નમસ્કાર મિત્રો, આજે તારીખ થઈ છે 30/5/2026 ને સવારમાં અમે વહેલા ઉઠી ગયા છીએ અને અમારા મિત્ર વિક્રમજી વધાર્યા છે. વિક્રમજી નમસ્કાર. અમે 3 દિવસથી લગાતાર ખરી ગરમીમાં પાળા ચડાવવા છે. તમને કેવું લાગ્યું છે? આજે મહેન્દ્રભાઈના ફાર્મ પર આવ્યા છે પપાયાના ફાર્મ દેખવા માટે. તો તેમને સૌ પ્રથમ ખેતી કરી છે પપાયાની અને એકદમ બેસ્ટ પદ્ધતિ અપનાવી છે. ટપક પદ્ધતિ છે, પછી મિની ટ્રેક્ટરથી પાળા ચડાવે છે અને આધુનિક ટેકનોલોજી વાપરીને પપાયાની ખેતી સૌ પ્રથમ કરી છે, પણ સૌ બેસ્ટ કરી છે. તો તેમને પૂછીએ કે પપાયા વાવવાને કેટલો ટાઈમ છે અને અત્યાર સુધી તમે શું ટ્રીટમેન્ટ કરી છે? પપાયા વાવવાને ટાઈમ થયો છે અમારે 25/2/2026ના દિવસે વાવ્યા. 26ના દિવસે અમે રોપા લઈને વાયેલા છે. બરોબર. અને ત્યારથી અમે પાયામાં ટીટી તરબૂચનો આંતરપાક હતો. પાયામાં અમે ટાઇકોડરમાં છોડોમાંના 2-3 વખત ટુવા પણ આપેલા છે. એનું કારણ એક જ હતું કે ગમે તેમ કરીને છોડનો અટકાવવાનો. છોડ અમુક કહેતા હોય છે કે છોડ ત્યાંથી નાબૂદ થઈ જાય છે, પણ ના, અમે ટ્રીટમેન્ટ દ્વારા અમે છોડને કમ્પ્લીટ ઉછેર કર્યો છે. જેને જેમ કે નાના છોકરાની જેમ અમે એને તૈયારી કરી છે. મહેનત બહુ છે. કોઈ લોકો એમ કહેતા હોય કે પપૈયા મહેનત નથી. વધારેમાં વધારે પપૈયામાં મહેનત છે. હા, ખર્ચો ઓછો છે પણ મહેનત વધારે છે મિત્રો. મહેનત આજે 5મો મહિનો ખરો, એમાં બહુ મહેનત થતી હોય છે. કારણ કે એક તો લૂ આવતી હોય છે, ઉનાળાની એટલી ગરમી હોય છે, કઈ રીતે છોડને વિકાસ કરવો નાના છોકરાની જેમ એ બહુ અઘરું પડી જાય છે. એટલે મિત્રો આ 5મો મહિનો બહુ કઠિન છે વિક્રમભાઈ. તો તમે સૌ પ્રથમ ખેતી કરી છે પપાયાની. હા. તો ઘણા મિત્રો એમ કહેતા હતા કે તરબૂચની ટીટીની અંદર આંતરપાક કર્યો છે, પપાયા તમારું સક્સેસ નહીં જાય. પણ આ તમે વાડી જોઈ શકો છો. વાડી જોઈ શકો છો. અને ખાસ કરીને તો ઘણા લોકોના મારા ફોન આવતા હતા, ઘણી જગ્યાઓથી ફોન આવતા હતા અને લોકો કહેતા હતા કે પપૈયામાં આંતરપાક તમે કર્યો પણ સક્સેસ જવું મુશ્કેલ છે. પણ ભગવાનની અને મારા ખેડૂત મિત્રોની અને માતાજીની બધાના આશીર્વાદ હતા એટલે મારે વાડી કમ્પ્લીટ પરફેક્ટ છે. કોઈ ડોકો ડેમેજ થયો નથી. એક પણ ડોકો હજી કોઈ ડેમેજ થયો નથી. લોકો ઘણા મારા વાડીની મુલાકાત પણ લેશે અને ઘણા લોકો એવું કહેતા હશે કે ખેડૂતને તમે વધારે ખેડૂત આવશે, તમારી વાડી આમ થઈ જશે તેમ થઈ જશે. પણ ભગવાન જબરો છે. ખેડૂત જો મારા ખેતરમાં આવશે તો એને પણ જાણવા મળશે. કોઈ એવું કહેતું હોય તો કે ખેડૂત આવવાથી અમુક લોકો ઘણું એવું વિચારતા હોય છે કે નજરાઈ જાય છે, વાડી આ રીતે થઈ જાય છે, પણ આવું કશું હોતું નથી. અહીંયાથી કોઈ લઈ જવા નથી. હાથમાંથી લોકો લઈ જશે પણ નસીબમાંથી કોઈ લઈ જવા નથી. મહેનત કરો ખાસ મિત્રો. અને આવો ભ્રમ ના રાખતા. આપણા ખેતરમાં જો ખેડૂત આવી ગયો અને એને જો 2 શબ્દ એના મગજમાં ઉતરી ગયા, હા, સાચી માહિતી ખેડૂતને આપો. સાક્ષાત ભગવાનના રૂપે ખેડૂત તમારા ખેતરમાં આવતો હોય તો એને કદીએ તમે ખોટો વિચાર ના આપો. જય માતાજી, જય જવાન, જય કિસાન.